કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો અભ્યાસ કરશું. એની અંદર આજે આપણે પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વનો અભ્યાસ કરશું. અગાઉ આપણે આ જ પ્રકરણની અંદર ઘણા બધા મુદ્દાઓ શીખી ગયા અને એ મુદ્દાઓ પર ઘણી બધી ચર્ચા કરી. આજનો જે આપણો ટૉપિક છે એટલે કે જે મુદ્દો છે એનું નામ છે માનવ સંસાધનનું સંચાલન. તો એને જોઈએ આપણે. કોઈપણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમની અંદર આજે જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહન જેવી મિલકતો હોય છે અને આ મિલકતોનું જતન એ ધંધાકીય એકમ કરતો હોય છે. કેમ કરતું હોય છે? કારણ કે આ જે મિલકત છે એનું વખતોવખત સમારકામ કરવામાં આવે, એની સાર સંભાળ રાખવામાં આવે તો જે એ મિલકત છે એ લાંબા સમય સુધી ચાલશે અને લાંબા સમય સુધી ચાલશે એટલે આપણે જાણીએ છીએ કે શું થશે? ખર્ચ ઓછો થશે. જો થોડા સમય બગડી જાય મશીનરી તો એમાં ખર્ચ શું થશે? વધી જશે. આમ હંમેશા ધંધાકીય એકમ પોતાની મિલકત છે એનું સમારકામ કરાવે છે. એનાથી શું થશે? એ લાંબા સમય સુધી ચાલશે, કાર્યક્ષમતાપૂર્વક કામ કરી શકશે. એટલા માટે એનું જતન કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાહનની વાત કરીએ તો વાહનો તો આપણે જાણીએ છીએ કે વાહનોને હંમેશા થોડા સમયે એનું સર્વિસ કરાવવી પડે છે, એને ઓઇલ એવું નાખવું પડે છે જેનાથી વાહન સારી રીતે ચાલી શકશે અને એ લાંબા સમય સુધી બગડશે નહીં. આમ બધી જ જે મિલકતો છે એનું આ રીતે જતન કરવામાં આવે તો ધંધાકીય એકમ છે એનો ખર્ચ ઓછો થશે. એ જે મશીનરી જે પણ મિલકત છે લાંબા સમય સુધી ચાલશે અને એકમનો ખર્ચ ઘટશે જેનાથી એકમને નફાકારકતા વધશે. એવી જ રીતે ધંધાકીય એકમની અંદર પણ કર્મચારી એ પણ એની મિલકત ગણવામાં આવશે. કેવી મિલકત? તો સજીવ મૂલ્યવાન મિલકત. તો એનું પણ શું કરવાનું છે? જતન કરવાનું છે. કેમ? કારણ કે ધંધાકીય એકમની અંદર જે મિલકતો છે જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહન એનો ઉપયોગ કર્મચારી કરતો છે. એટલે કે મશીનરી છે એને ચલાવવાનું કામ કોણ કરે છે? કર્મચારી કરે છે. આ મિલકતો જે છે એના ઉપર જો કર્મચારી કાર્ય ન કરે અથવા એકમની અંદર કર્મચારીનું અસ્તિત્વ ન હોય તો એ બધી મિલકતો શું છે? નિરર્થક છે. એટલા માટે કર્મચારીનું જો જતન કરશું સજીવ મૂલ્યવાન મિલકત સમજી તો શું થશે? કર્મચારી એ પોતે નિષ્ઠાથી કામ કરશે, કાર્યક્ષમતાપૂર્વક કામ કરશે, જુસ્સાથી કામ કરશે, જેને કારણે એનું પરિણામ શું થશે? તો એકમમાં સારામાં સારું ઉત્પાદન થશે, એકમની નફાકારકતામાં વધારો થશે અને એકમને શું થશે? નફો થશે, એકમનો વિકાસ થશે. આમ ધંધાકીય એકમે કર્મચારીને શું કરવાની આવે છે? જતન કરવાનું હોય છે જેનાથી પોતે જે ઈચ્છિત ધ્યેય છે એને શું કરી શકે છે? હાંસલ કરી શકે છે. જોઈએ તો આ ચિત્રની અંદર જોઈ શકો છો કે ધંધાકીય એકમની મિલકતો દર્શાવવામાં આવી છે. જમીન, મકાન, મશીનરી અને વાહનો આ સિવાય ઘણી બધી મિલકતો હોય છે. એવી જ રીતે ચિત્રની અંદર દર્શાવ્યું છે કે સજીવ મૂલ્યવાન મિલકત. આપણે તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે જે મશીનરી છે એને ચલાવવાનું કાર્ય કોણ કરે છે? તો કર્મચારીઓ કરે છે. આપણે આગળ જોઈએ. ધંધાકીય સાહસની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારી ઉપર રહેલો છે. કેમ? કારણ કે એક જ તો છે ધંધાકીય એકમની અંદર જે કર્મચારી છે એ કાર્ય કરે છે. એટલે કે મશીનરી ચલાવવાનું બધું જ કામ કોણ કરે છે? કર્મચારી કરે છે. જો કર્મચારી સારી રીતે કામ કરશે, જુસ્સાથી કામ કરશે તો ચોક્કસપણે એકમ શું થશે? સફળ થશે. એટલે કે સફળતાનો આધાર કોણ છે? કર્મચારી છે. મશીનરી, ફર્નિચર એ બધું જાતે કામ કરવાનું નથી, એને કામ લેશે કોણ? તો કર્મચારી. એટલા માટે સફળતાનો આધાર કોણ છે? કર્મચારી છે. એટલા માટે
કર્મચારીની જરૂરિયાત સંતોષવામાં આવે. કે આપણે જાણીએ છીએ કે કર્મચારીની જરૂરિયાત હોય છે અલગ અલગ. જેમ કે એકમની અંદર એને જે પોતાના ઉપરી અધિકારીઓ છે એ માન સન્માનથી બોલાવે, કારણ કે લાગણીશીલ વ્યક્તિ છે, માણસ છે એટલે એને લાગણી છે, એટલે લાગણીશીલ વ્યક્તિ છે તો એની જરૂરિયાત શું છે? બધા એની સાથે માન સન્માન આપે, એને માન સન્માનથી બોલાવે, સાથે સાથે સારો પગાર મળે, કારણ કે એનું જીવન ગુજારવા માટે કામ કરતો હોય છે તો સારો પગાર મળે, એકમની અંદર સારી એવી સુવિધા મળે, યોગ્ય વાતાવરણ પૂરું પડે એને, એટલે યોગ્ય વાતાવરણ મળશે, ઉત્સાહભર્યું વાતાવરણ મળે તો એ સારી રીતે કાર્ય કરી શકશે. અને એની યોગ્ય કાળજી લેવામાં આવે કે સારું કામ કરે છે તો એને બઢતી આપવામાં આવે, એને સારામાં સારો પગાર આપવામાં આવે. તો એનાથી શું થશે? ચોક્કસપણે ધંધાકીય એકમના જે ઉદ્દેશ છે એ કેવી રીતના સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે. એટલા માટે જે જરૂરિયાત છે, કોની? કર્મચારીની જરૂરિયાત સંતોષવામાં આવે, યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, એની યોગ્ય કાળજી લેવામાં આવે તો જે કર્મચારી છે એને સંતોષ મળશે. અને કર્મચારીને સંતોષ મળશે તો એ નિષ્ઠાથી, એટલે કે પોતાનું એકમ સમજીને કાર્ય કરશે, નિષ્ઠાથી કામ કરશે અને એની કાર્યક્ષમતામાં શું થશે? વધારો થશે, જુસ્સાથી કામ કરશે. અને એને કારણે જે ધંધાકીય એકમ છે એનો ઉદ્દેશ જે શું છે? સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાશે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારી, આપણે જાણીએ છીએ કે કર્મચારીની માવજત કરવામાં આવે, એની જરૂરિયાતો સંતોષવામાં આવે, એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, યોગ્ય કાળજી લેવામાં આવે. તો આ બધી માવજત કર્મચારીની કરવામાં આવે તો હંમેશા શું કરશે? કર્મચારી જુસ્સાથી કામ કરશે કે પોતાની જરૂરિયાત સંતોષાય છે એટલે કોઈ ટેન્શન નથી, તો એને કારણે જુસ્સાથી કામ કરશે, વફાદારી. કારણ કે એકમ એના વિશે વિચારે છે, કર્મચારી વિશે વિચારે છે, તો કર્મચારી પણ શું છે? પોતાનું એકમ સમજીને કામ કરશે, એટલે એકમને શું રહેશે? વફાદાર રહેશે. જૂઠ ભાવના કે બધા જ એને માન સન્માનથી બોલાવે, કારણ કે લાગણીશીલ વ્યક્તિ છે તો એ પણ શું કરશે? બીજાને માન આપશે. તો એકબીજાને માન આપશો, ઉપરી અધિકારી કર્મચારીને માન આપશે, કર્મચારી ઉપરી અધિકારીને, તો એક જૂઠ ભાવના વિકસશે. તો એ જૂઠ ભાવના વિકસશે, એનો વિકાસ થશે અને એનાથી શું થશે? જુસ્સો વધશે, વફાદારીથી કામ કરશે, જૂઠ ભાવના વિકસશે. તો એનાથી શું થશે? કર્મચારીની કાર્યક્ષમતામાં પણ વધારો થાય અને કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય એટલે આપણે જાણીએ છીએ કર્મચારી કાર્યક્ષમતાપૂર્વક કામ કરશે તો કેવું કામ કરશે? સારું કામ કરશે. ઠીક છે ને? ઉત્સાહથી કામ કરે તો સારું કામ થાય, કોઈ કામમાં આળસ કરે તો સારું કામ થાય નહીં. તો એ રીતે શું થશે? કાર્યક્ષમતામાં શું થશે? વધારો થશે. હવે આપણે જે માનવ સંસાધન સંચાલન છે એનો અર્થ જોઈશું કે માનવ સંસાધન સંચાલન છે શું, તો એને જોઈએ. અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું, આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમની અંદર કામ કોણ કરે છે? કર્મચારી કરે છે. તો એનું કૌશલ્ય, એની પાસે કયું કૌશલ્ય છે? આપણે જાણીએ છીએ કે બધા જ વ્યક્તિઓ પાસે અલગ અલગ કૌશલ્ય હોય, બધા જ અલગ અલગ બાબતની અંદર પોતે નિષ્ણાંત હોય. તો એનું કૌશલ્ય શું? જ્ઞાન, એની પાસે કેટલું જ્ઞાન છે, ધંધાકીય એકમનું કેટલું જ્ઞાન છે, જે કાર્ય કરે છે એના વિશે કેટલું જ્ઞાન છે, એની બુદ્ધિ કેવી છે, કેવી રીતના ઝડપથી શીખી જાય છે કે નહીં, ગમો અણગમો કે એને શું ગમે છે અને શું નથી ગમતું. કે આપણે જાણીએ છીએ કે કોઈ કર્મચારી હોય એને વેચાણનું કામ કરવાનું બહુ ગમતું હોય અને ઉત્પાદનનું કામ ન ગમતું હોય, તો આપણે જાણીએ છીએ કે ભાઈ એને વેચાણનો ઇન્ટરેસ્ટ છે તો એને શું કરવાનું છે? વેચાણ વિભાગમાં મૂકવાનો છે. એવી રીતે વ્યક્તિગત વિકાસ, એનો વિકાસ કેવો છે? એ ઝડપથી શીખી જાય છે. જ્યારે એકમની અંદર આવ્યો હતો ત્યારે અને હાલમાં એનો વિકાસ કેવો થયો છે? એ કેવી રીતે કામ કરી શકે છે ઝડપથી? જરૂરિયાત, આપણે જાણીએ છીએ કે બધા જ કર્મચારીની અલગ અલગ જરૂરિયાત હોય, એને સંતોષવી પડે. તો કર્મચારીની જરૂરિયાત ઘણી બધી હોય. દાખલા તરીકે પગાર ટાઈમ પર મળી જાય, સારો મળે, આવવા જવાની વ્યવસ્થામાં પ્રોબ્લેમ થતો હોય તો આવવા જવાની વ્યવસ્થા કરી આપે. કેટલીક વાર કેટલાક કર્મચારી એકલા રહેતા હોય તો ખાવાની જરૂરિયાત હોય તો એને એ જરૂરિયાત પૂરી કરવામાં આવે. તો આ બધી અલગ અલગ જરૂરિયાત શું છે? વ્યક્તિની હોય છે, એટલે કે કર્મચારીની હોય છે. તો આ બધી વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને કોને કોને ધ્યાનમાં લેવાનું છે? કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત, આ બધાને ધ્યાનમાં લઈ
કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. આ શું છે? તો વ્યક્તિની જરૂરિયાત એટલે કે કર્મચારીની જરૂરિયાતને કોની સાથે સાંકળવાની છે? કર્મચારીના ઉદ્દેશને કોની સાથે સાંકળવાનું છે? કંપનીના ઉદ્દેશ સાથે. કર્મચારીનો ઉદ્દેશ શું છે? તો એને સારો પગાર મળે, એને માન સન્માન મળે. તો કર્મચારીનો જરૂરિયાત સારો પગાર છે એટલે એનો ઉદ્દેશ શું છે? એને સારો પગાર મળે. એના ઉદ્દેશને કોની સાથે? કંપનીના ઉદ્દેશ. કંપનીનો ઉદ્દેશ્ય શું હોય? તો એનો નફો વધે. તો આ બંનેને સાંકળવામાં આવે એટલે શું? તો કર્મચારીને સારો પગાર જોઈતો હોય તો સારું કામ કરે એટલે કર્મચારી ચોક્કસપણે સારો પગાર લેવા માટે સારું કામ કરશે. સારું કામ કરશે એટલે એનો સીધી અસર કોના પર થશે? કંપનીની નફાકારકતા પર થશે. એટલે કંપની શું થશે? નફો વધારે કમાશે અને કંપની નફો કમાશે જેનો આધાર શું છે? કર્મચારી છે. કર્મચારીને શું કરશે? સારો પગાર આપશે. આમ વ્યક્તિગત જરૂરિયાતને એટલે કે કર્મચારીના ઉદ્દેશ્યને કોની સાથે સાંકળ્યો છે? કંપનીના ઉદ્દેશ. એટલે કંપનીનો ઉદ્દેશ પણ પૂર્ણ થઈ ગયો અને જે કર્મચારી છે એનો ઉદ્દેશ્ય પણ પૂર્ણ થઈ જાય. આમ કંપનીને શું થશે? સફળતા મળશે અને નફાકારકતા એની વધશે. આ હતો માનવ સંસાધન સંચાલનનો અર્થ. આગળ જોઈએ આપણે તો માનવ સંસાધન સંચાલન એની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરશું. જોઈએ એની પહેલી લાક્ષણિકતા છે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. કે શું છે લાક્ષણિકતા? શું તો એની પહેલું લક્ષણ શું છે? તો કર્મચારી વ્યવસ્થા અથવા તો માનવ સંસાધન સંચાલનની અંદર શેનો સમાવેશ થાય? તો એકમની અંદર કર્મચારીની ભરતી કરવી, એને તાલીમ આપવી, એની બદલી, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ આ જે માનવ સંસાધન સંચાલન છે એમાં થાય છે. બીજું છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. અગાઉ આપણે ભણી ગયા અર્થની અંદર કે ભાઈ જે વ્યક્તિ છે એટલે કે કર્મચારી છે એનો ધ્યેય હોય છે વ્યક્તિગત ધ્યેય. એનો વ્યક્તિગત ધ્યેય શું હોય છે? તો એને સારો પગાર મળે તો એ વ્યક્તિગત ધ્યેય છે. કંપનીના ધ્યેય શું છે? તો એને વધારે નફો મળે. કંપનીએ વધારે નફો કરવાનો છે. કર્મચારીને સારો પગાર ક્યારે મળશે? તો કર્મચારી સારી રીતે કાર્ય કરશે, કાર્યક્ષમતાથી કામ કરશે, જુસ્સાથી કામ કરશે તો એ સારું કામ કરી શકશે. એટલે કર્મચારીએ જો સારો પગાર જોઈતો હોય તો શું કરવું પડશે? એને કાર્યક્ષમતાપૂર્વક કામ કરવું પડશે. કાર્યક્ષમતાપૂર્વક કામ કરશે એટલે એનું ઉત્પાદન વધશે, વેચાણ વધશે તો કંપનીને શું થશે? આનાથી નફો થશે. એટલે કર્મચારીનો વ્યક્તિગત ધ્યેય શું છે? પગાર મેળવવાનો. તો પગાર મેળવવા માટે એને કાર્યક્ષમતાપૂર્વક કામ કરવું પડશે તો કંપનીનો ધ્યેય છે એ સિદ્ધ થશે. હવે કંપનીનો ધ્યેય શું થયો છે? સિદ્ધ થયો છે. જેને કારણે કંપની શું કરશે? કર્મચારીને સારો પગાર આપશે. આમ કર્મચારીનો ધ્યેય છે એ સિદ્ધ થઈ જશે અને કંપનીનો ધ્યેય છે એ પણ સિદ્ધ થઈ જશે. આમ વ્યક્તિગત ધ્યેયને કોની સાથે સાંકળવાનો છે? કંપનીના ધ્યેય સાથે. ત્રીજું છે માનવ સંસાધન સંચાલનનો મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. કારણ કે જે એકમની અંદર કામ કરે છે કર્મચારી એ સજીવ છે. કેવો છે? લાગણીશીલ વ્યક્તિ છે. એને જો ખોટું બોલી દેવું તો એને લાગી આવશે. મતલબ એ લાગણીશીલ છે એટલે એને માન સન્માન જોઈતું હોય છે. તો એકમની અંદર શું જોઈએ? એને માન સન્માન મળે, એને ચોક્કસ સારામાં સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે ઉત્સાહભર્યું તો એ સારી રીતે કામ કરશે. આમ એને અમૂલ્ય મિલકત સમજીને એનું શું કરવાનું છે? જતન કરવાનું છે, એનું સંચાલન કરવાનું છે. તો આજ શું કરી શકશે? એ ઈચ્છિત પરિણામ આપી શકશે. અગાઉ જોઈએ તો ચોથો મુદ્દો છે કર્મચારીને યોગ્ય તાલીમ આપી તેનો વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આપણે જાણીએ છીએ કે કર્મચારી એકમમાં જ્યારે એની ભરતી થાય ત્યારે
એને એકમ વિશે જ્ઞાન હોતું નથી, તો એકમ વિશે જ્ઞાન આપવા માટે એને શું કરવામાં આવે છે? તાલીમ આપવામાં આવે છે. તો પહેલું છે શું છે? જ્યારે કર્મચારી આવે છે ત્યારે એને તાલીમ આપવામાં આવે. ત્યારબાદ કોઈ નવી ટેકનોલોજી એકમની અંદર આવે અને એ ટેકનોલોજીની જાણ કર્મચારીને હોતી નથી, તો ત્યારે પણ તાલીમ આપવામાં આવે. એટલે જ્યારે કર્મચારીને તાલીમ આપવામાં આવે તો શું થશે? કર્મચારી તાલીમ મેળવીને એની જાણકારી મેળવશે, અને જાણકારી મેળવશે તો કર્મચારીનો શું થશે? વિકાસ થશે. એટલે જાણશે, કંઈ નવું જાણશે. તાલીમ દ્વારા કર્મચારી નવું જાણશે અને એની કાર્યક્ષમતા શું કરશે? વધારશે. અને કાર્યક્ષમતા વધારશે અને તાલીમ મેળવશે તો કર્મચારીનો વિકાસ થશે. આમ કર્મચારીને તાલીમ આપી અને એનો વિકાસ કરવાની કાર્યવાહી કોણ કરે છે? માનવ સંસાધનનું સંચાલન. એના પછીનો મુદ્દો છે કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધનનું સંચાલન કરે છે. આપણે જાણીએ છીએ કર્મચારીઓ અલગ અલગ પ્રકારના હોય છે એકમની અંદર. કોઈ સારું કામ કરે, કોઈ શ્રેષ્ઠ કામ કરે અને કોઈનું કામ સારું હોતું નથી. કેટલાક કર્મચારીઓ કામચોરી કરે. તો આ બધાનું કાર્ય છે એનું મૂલ્યાંકન કરવામાં આવે. આપણે જાણીએ છીએ ઉપરી અધિકારી હંમેશા પોતાના તાબેદારના કાર્યનું મૂલ્યાંકન કરતો હોય છે, અને આ મૂલ્યાંકન કરી એને યોગ્ય સ્થાન નિશ્ચિત કરવું. દાખલા તરીકે કોઈ કર્મચારી સારામાં સારું કામ કરતો હોય તો એને બઢતી આપવામાં આવે. શું કરવામાં આવે? કે સારું કામ કરે છે તો એના બદલામાં એને બઢતી આપવામાં આવે, તો એનું સ્થાન શું થશે? નિશ્ચિત થશે. કોઈ ઉત્પાદનનો કર્મચારી એને ઉત્પાદનમાં ઇન્ટરેસ્ટ નથી અને ઉત્પાદનમાં મૂકવામાં આવે છે તો સારું ઉત્પાદન કરી શકતો નથી. એને ઇન્ટરેસ્ટ છે વેચાણની અંદર, તો એને વેચાણમાં મૂકી શકાય. કોઈને ઉત્પાદન કરતા નથી આવડતું, પેકિંગ સારી રીતે કરતા આવડે છે તો એને પેકિંગ વિભાગમાં મૂકી શકાય. આમ કર્મચારી કેવું કામ કરે છે એનું મૂલ્યાંકન કરી અને એનું સ્થાન શું કરવામાં આવે? નિશ્ચિત કરવામાં આવે. એ કામ કોણ કરે છે? માનવ સંસાધનનું સંચાલન. એના પછીનો મુદ્દો છે છઠ્ઠો, યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દરનો ઘટાડો કરી શકાય છે. કે આપણે જાણીએ છીએ કર્મચારી ફેરબદલી દર એટલે શું? કર્મચારી એક જગ્યા પર વધારે સમય ન ટકે અને બીજી જગ્યા એ ચાલ્યો જાય, એટલે કર્મચારી કામ છોડીને બીજી કંપનીમાં ચાલ્યો જાય, તો એ શું છે? કર્મચારી ફેરબદલી દર. તો આ જે કર્મચારી છે એ ફેરબદલી દર ઘટાડો કરવો પડે. કેમ? કારણ કે કોઈ કર્મચારી જ્યારે કંપનીની અંદર આવે ત્યારે નવો હોય છે અને એ શીખે, એમ જૂનો થાય તેમ એનો અનુભવ થાય. હવે અનુભવી કર્મચારી જો કામ કરશે તો શું કરશે? સારું કામ થશે, વધારે કામ થશે. હવે કર્મચારી એકાદ વર્ષ પછી પાછો છોડીને ચાલ્યો જાય એટલે પાછો નવો કર્મચારી લેવો પડે. હવે નવો કર્મચારી લેશે તો એને શું કરવી પડશે? પાછી પહેલેથી તાલીમ આપવી પડે, તો એમાં સમય બગડે અને કંપનીને ખર્ચ થાય. તો આમ કંપનીએ શું કરવાનું? તો કર્મચારી ફેરબદલી દર ઘટાડો અને કુશળ કર્મચારીઓ કંપનીમાં ટકાવી રાખી શકાય. એટલે કુશળ કર્મચારી છે, સારું કામ કરે છે તો એને ટકાવી રાખો, જેનાથી એની નફાકારકતા વધશે. એટલે કર્મચારીને બીજી જગ્યાએ ન જવા દેવો, પોતાની કંપનીમાં જ રાખવો. એટલે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો કરવો અને કુશળ કર્મચારીને કંપનીમાં ટકાવી રાખે. કેવી રીતે ટકાવી રાખી શકાય? તો એને યોગ્ય માન સન્માન આપી, સાથે સાથે પ્રોત્સાહન આપી, સાથે એને પગાર સારો આપવામાં આવે તો કર્મચારી શું થશે? એક જ જગ્યા પર ટકી રહેશે અને કર્મચારી ફેરબદલી દર ઘટશે. આ કામ કોણ કરે છે? માનવ સંસાધનનું સંચાલન. ત્યારબાદ છે સાતમો મુદ્દો, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે. આપણે જાણીએ છીએ કે એકમની અંદર કેવું ઉત્સાહભર્યું વાતાવરણ પૂરું પાડવામાં આવે, યોગ્ય સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે. મેનેજર છે કે સુપરવાઇઝર છે કર્મચારી સાથે સારો વ્યવહાર કરતો હોય અને સારી રીતે માનથી બોલાવતા હોય તો શું થશે? એક સારું વાતાવરણ પૂરું પાડવાનું. હવા ઉજાસવાળું એકમ હોય એને સારી સારી સુવિધા આપવામાં આવે તો હવે એક સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે તો કર્મચારીનો શું થશે? જુસ્સો વધશે, અને જુસ્સો વધશે એટલે કર્મચારી શું થશે? ચોક્કસપણે કાર્યક્ષમતાપૂર્વક કામ કરશે. કંપનીના મૂલ્ય જળવાય છે, કે કંપની સારું વાતાવરણ પૂરું પાડે છે એટલે કંપની પોતે મૂલ્ય જળવાય છે. સાથે સાથે કંપનીનો ધ્યેય સિદ્ધ કરી શકાય છે કે કર્મચારીને સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે એટલે
કંપની કાર્યક્ષમતાપૂર્વક જુસ્સાથી કામ કરશે અને છેલ્લે શું થશે, સારું કામ કરશે. સારું કામ કરશે એટલે કંપનીને શું થશે, ચોક્કસપણે નફો વધશે. આમ માનવ સંસાધન સંચાલન આ કાર્ય કરે છે, એ એની લાક્ષણિકતા હતી. હવે આપણે અગાઉ જોઈએ તો હવે એનો ટૉપિક છે માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ. એમાં પહેલો મુદ્દો છે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કે માનવ સંસાધનનું સંચાલન થાય એટલે શું થશે, ચોક્કસપણે આપણે અગાઉ જોઈ ગયા લાક્ષણિકતામાં કર્મચારીને શું કરવામાં આવે, તાલીમ આપવામાં આવે, યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે. તો એનાથી શું થશે, કર્મચારીની કાર્યક્ષમતા વધશે. એટલે કર્મચારી શું થશે, નિષ્ઠાથી કામ કરશે, ઉત્સાહથી કામ કરશે અને ચોક્કસપણે પોતાના કાર્યમાં શું કરશે, વધારો કરશે. બીજું છે એકમની નફાકારકતામાં વધારો છે. ચોક્કસપણે જુસ્સાથી કામ કરશે કર્મચારી, કાર્યક્ષમતાપૂર્વક કામ કરશે એટલે એનો કામમાં શું થશે, સતત ને સતત વધારો થશે. તાલીમ આપવામાં આવશે તો પણ તો એનાથી કર્મચારીનું કાર્ય વધશે. એવી રીતે બધા કર્મચારીનું કામ વધે અને એને કારણે એકમનું કાર્ય વધે અને એકમને શું થશે, નફો વધશે. એટલે કે નફાકારકતામાં શું થાય, એકમની વધારો થાય. એકમની પ્રતિષ્ઠામાં વધારો. કેમ, હંમેશા એકમ વિકાસ કરતું જાય, વિસ્તરણ કરતું જાય, એમ એકમનું કદ કેવું થતું જાય, મોટું થતું જાય. તેમ તેમ વધારે ને વધારે ગુણવત્તા. હવે એકમમાં કર્મચારી કાર્યક્ષમતાપૂર્વક કામ કરશે એટલે સારી ગુણવત્તાની વસ્તુ ઉત્પન્ન કરશે, સારામાં સારી વસ્તુ ઉત્પન્ન કરશે, ઝડપથી ઉત્પન્ન કરશે, વધારે ઉત્પન્ન કરશે. જેને કારણે એકમ શું થશે, ધીમે ધીમે એનો વિકાસ થશે, બજાર પર છવાઈ જશે અને એને કારણે એકમની શું થશે, પ્રતિષ્ઠા વધશે. આપણે જાણીએ છીએ ઘણા બધા એકમો, ઔદ્યોગિક એકમો શું છે, નાના પાયા પર કામ કરીને મોટા પાયા પર થયા છે અને એની છાપ શું છે, બજારની અંદર છવાઈ ગઈ છે. એટલે કોઈ પણ વસ્તુ માંગે તો એ કંપનીની જ માંગે. દાખલા તરીકે ટૂથપેસ્ટ એની વાત કરીએ તો બજારમાં ઘણી બધી ટૂથપેસ્ટ છે પણ એક નામ છવાઈ ગયું છે, કોલગેટ. આપણે ટૂથપેસ્ટ લેવા જઈએ તો પણ શું કરીએ, ટૂથપેસ્ટ નથી કહેતા, આપણે શું કહીએ છીએ, કોલગેટ આપો. કેમ, કારણ કે એ કંપની છે કોલગેટ, તો એ શું છે, એક પ્રતિષ્ઠિત કંપની છે, સારી વસ્તુ આપે છે. એને કારણે આપણે શું કરીએ છીએ, એ વસ્તુ લઈએ છીએ. એટલે એકમની પ્રતિષ્ઠા છે એમાં વધારો થાય છે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે. આપણે ઘણી બધી એવી કંપનીઓ જોઈએ છે કે એની ગુણવત્તા સારી જ હોય, આપણે આંખ બંધ કરીને લઈ લઈએ. દાખલા તરીકે એપલ કંપનીનો મોબાઈલ એ આપણે આંખ બંધ કરીને લઈ લઈએ. કેમ, એની ગુણવત્તા કેવી, સારી જ હોય. તો એવું બધા જ એકમની અંદર આવું જો કરવામાં, માનવ સંસાધનનું સંચાલન કરવામાં તો કર્મચારી સારી કાર્યક્ષમતાપૂર્વક કામ કરશે, ઉત્સાહથી કામ કરશે તો સારું કામ કરશે અને જે વસ્તુ ઉત્પન્ન કરે છે એની ગુણવત્તા પણ શું થશે, ઊંચા ધોરણો હશે. એટલે ઊંચા ધોરણો જળવાઈ રહેશે અને એને કારણે કંપનીની શું થશે, પ્રતિષ્ઠા વધશે. ત્યારબાદ છે પાંચમો મુદ્દો, માનવ સંસાધન સંચાલનથી કર્મચારીમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. આપણે જાણીએ છીએ કે કર્મચારીને શું કરે, યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, ઉત્સાહભર્યું. એટલે બધા કર્મચારી શું કરશે, હળીમળીને. સુપરવાઇઝર કર્મચારીને સારું માનથી બોલાવતા હોય તો એ શું છે, એક હળીમળીને એક કુટુંબની જેમ કાર્ય કરશે અને એ બધામાં શું થશે, જૂથ ભાવના વિકસશે અને જૂથ ભાવના વિકસશે તો શું થશે, એ જૂથ બનીને કાર્ય કરશે તો સારામાં સારું કામ કરશે. આ કોણ કરે છે, તો માનવ સંસાધન સંચાલન. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે. આપણે જાણીએ છીએ કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, એની જરૂરિયાતો સંતોષવામાં આવે એટલે શું થશે, કર્મચારીની નિષ્ઠામાં વધારો થશે, ઉત્સાહ વધશે, જુસ્સો વધશે, સારામાં સારું ઉત્પાદન કરશે. એટલે સારામાં સારો જુસ્સાથી કામ કરશે, કાર્યક્ષમતાપૂર્વક કામ કરશે એટલે જે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરશે. કોઈ એકમની અંદર જો કર્મચારી સાથે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં ન આવે, યોગ્ય પગાર ન આપવામાં આવે તો કર્મચારી શું થશે, આળસુ બનીને કામ કરશે અને આળસુ બનીને કામ કરશે એટલે કામચોરી કરશે એટલે સાધનોનો શું થશે, મહત્તમ ઉપયોગ થશે નહીં. એટલે માનવ સંસાધન સંચાલનથી શું કરવામાં આવે છે, ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એનો મહત્તમ ઉપયોગ થાય એવું કરીએ, જેનાથી શું થશે, એકમની નફાકારકતા વધશે. સાતમો મુદ્દો છે કર્મચારીના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કેમ, કારણ કે કર્મચારીને કંપનીની અંદર જ સારો પગાર આપવામાં આવે, સારું યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે, પછી કંપની કર્મચારીને જોઈએ શું,
જેટલી પણ જરૂરિયાત છે એટલી કંપની સંતોષે છે. તો એને કારણે કર્મચારી પછી એ કંપની છોડીને જતો નથી. એટલે કર્મચારી ફેરબદલી દરમાં શું થાય છે? ઘટાડો થાય છે. શેને કારણે? તો માનવ સંસાધનના સંચાલનને કારણે. 8મું છે કર્મચારીના સંતોષમાં વધારો થાય છે. આપણે જાણીએ છીએ કે કર્મચારીને સંતોષ પૂરો પાડવો. ક્યારે સંતોષ પૂરો પાડશે? તો એને શું કરશે? સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે, એને સારો પગાર આપવામાં આવે તો એને શું થશે? કર્મચારીને સંતોષ થશે અને પોતાની જરૂરિયાત સંતોષી શકશે. એને કારણે કર્મચારી પોતે સંતોષ થશે તો સારી રીતે કાર્ય કરી શકશે. 9મું, માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીના પૂરતા કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. આપણે જાણીએ છીએ મોટે ભાગે ઔદ્યોગિક ઝઘડા શેને કારણે થાય છે? તો વેતનને કારણે, પગારને કારણે. હવે કોઈ પણ કંપની પોતાના કર્મચારીને યોગ્ય વેતન આપે તો શું થશે? કર્મચારી અને કંપની વચ્ચે ઘર્ષણ ઊભું થતું નથી. એટલે યોગ્ય વેતન મળી રહે કર્મચારીને, એને સંતોષ મળી રહે, એટલે કોઈ પણ દિવસ ઔદ્યોગિક ઝઘડા થાય નહીં. તો આવું વાતાવરણ પૂરું પાડે. ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ પૂરું પાડવાનું કામ કોણ કરે છે? માનવ સંસાધનનું સંચાલન. અહીં આપણે આજનો આ ટૉપિક છે એને સમાપ્ત કરીએ છીએ.